ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો। પાછોતરા વરસાદે ખેડૂતોનું બધું જ છીનવી લીધું। ખેડૂતો રડતા હોય અને પોતાની માંડવી બચાવવાનો, કપાસ બચાવવાનો પ્રયાસ કરતા હોય એવા અનેક વિડીયો આપણે જોયા। એ વિડીયો જોઈને આપણને ઘરે બેઠા પણ દુઃખ થાય કે ખેડૂતો સાથે કેટલું ખોટું થયું। એક તરફ જ્યારે કુદરત રૂઠે ત્યારે એમને એક આશા માત્ર સરકાર પાસેથી હોય કે જેને માયબાપ બનાવી અને ત્યાં બેસાડ્યા છે, ખુરશી પર બેસાડ્યા છે, એ સરકાર, એ માયબાપ એમનું સાંભળે, પણ એવું નથી થતું। મોટા ભાગે વાયદા કરવામાં આવે છે ખેડૂતો માટે, આ કરી દેશું, ટેકાના ભાવે મગફળી ખરીદેશું કે કપાસ ખરીદેશું, એના વાતો કરવામાં આવે। આજે 1 નવેમ્બર છે અને આજથી ટેકાના ભાવે મગફળી અને બીજા પાક જે છે એ ખરીદવાની વાત કરવામાં આવી હતી, પણ કૃષિ મંત્રીએ જ્યારે આ જાહેરાત કરી એના પછી ગુજકોમાં સોલને આ ખરીદવાનું હતું, પણ એના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ગઈકાલે એક પ્રતિક્રિયા આપી છે। પોતાની પ્રતિક્રિયામાં એમણે સ્પષ્ટ એવું કહ્યું કે અમારી સાથે કોઈ જ વાત કરવામાં આવી નથી। કૃષિ વિભાગે ભલે મગફળી, અડદ, સોયાબીન ને બધું ખરીદવાની વાત કરી હોય અને એવું કહ્યું હોય કે આ એજન્સીને અમે નિમ્યા છે, પણ અમારી સાથે કોઈ વાત કરવામાં નથી આવી। કઈ તારીખથી જથ્થો લેવાનો છે, શું કરવાનું છે, એની કોઈ વાત નથી થઈ। તમે સમજો કે કૃષિ વિભાગ અને જે રીતના જાહેરાતો કરવામાં આવે છે અને જેને આપ્યું છે, જે સંસ્થાને આપ્યું છે, સંસ્થાને ખબર જ નથી। દિલીપ સાંઘાણી એના ચેરમેન છે, એટલે દિલીપ સાંઘાણીએ ગઈકાલે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે એમણે ખેડૂતો માટે ખૂબ મોટું દુઃખ વ્યક્ત કર્યું કે ખેડૂતો સાથે ક્યારે પણ નથી બન્યું એવું આ બન્યું છે। 18 ઓક્ટોબરે આ બધું થયું હતું। 18 ઓક્ટોબરે કૃષિ વિભાગે 1 નવેમ્બરથી મગફળી અને અન્ય ખરીદી પાકોને ટેકાના ભાવે ખરીદી લેવાની જાહેરાત કરી હતી। જો કે એ ટેકાના ભાવે ખરીદી લેવાની જે વાત હતી એના જે રજિસ્ટ્રેશન હતા એમાં પણ ખેડૂતોને ખૂબ તકલીફ પડી હતી। ખેડૂતોને નથી સમજ આવી રહી, જે ટેકાના ભાવે માટે રજિસ્ટર જે કરવાના હતા એની સાઈડમાં બહુ બધી તકલીફો હતી। પછી રજિસ્ટર કર્યા છતાં પણ હવે આ પરિસ્થિતિ છે કે ગુજકોમાં સોલ એવું કહી રહ્યા છે કે અમને તો ખબર જ નથી, એજન્સી તરીકે અમને કંઈ કહેવામાં નથી આવ્યું। દિલીપ સાંઘાણીની આ વાત અને સરકાર અને એની વચ્ચે કેટલી તકલીફ કમ્યુનિકેશનની છે એ બતાવે છે, પણ હવે આમાં ખેડૂતો શું કરે? આમાં વચ્ચે પીસાય ખેડૂત છે, કારણ કે ખેડૂતને ટેકાના ભાવે મગફળીની એક આશા હતી, એ પણ આશા હવે નથી દેખાઈ રહી। બીજી બાજુ જે નુકસાન થયું એ તો છે જ છે। ત્યારે દિલીપ સાંઘાણીએ જે પ્રતિક્રિયા આપી છે અને કૃષિ વિભાગની પોલ ખોલી છે તે સાંભળો। કામ એમ નહીં, જિલ્લા ફાળવે એ કામ આપ્યું કહેવાય, પણ શબ્દોની મારામારીમાં આની ગેરસમજણ ન ફેલાય એટલે અંજુ શર્માજીએ જે અગ્રસચિવે વાત કરી એ વાત સાચી છે અને હું અહીંથી એ વાતને જુદા શબ્દોમાં કહું છું। તમને જિલ્લા ફાળવ્યા છે, પણ ખરીદી 1 તારીખથી કરવી એની જાણકારી નથી। 22 જિલ્લામાંથી માત્ર 9 જિલ્લામાં મગફળી પાકે છે, ત્યારે 22 જિલ્લા જે જગ્યાએ મગફળી પાકતી જ નથી એ જગ્યાએ ખરીદી માટેનો વર્ક ઓર્ડર આપે સરકાર। વર્ક ઓર્ડર નથી હોતો, રાજ્યના જિલ્લાઓમાં જ્યાં પાકે, અમારી દ્રષ્ટિથી ઓછું તો પાકતું જ હોય, એનું ખરીદવાનું જ હોય, પણ મહત્વની કામગીરી જે વધુ મગફળી પાકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, બાકીના નોર્થ ગુજરાતનો વિસ્તાર છે, એવા જિલ્લાઓ પણ છે, પણ જિલ્લા તો ફાળવવો પડે, થોડો પાક તો થોડો ખરીદવાનો તો હોય જ છે। તો એને અમે એટલું મહત્વ નથી દેતા કે મોટા જિલ્લામાં ખરીદી હોય કે વધુ પાક હોય, ત્યાં અમે બહુ નાની વ્યવસ્થામાં એટલી ખરીદી શકીએ। એજન્સી તરીકે કામગીરી સોંપી છે એ તો આપને ખ્યાલ છે, પણ ક્યારે ખરીદી કરવાની એ સરકારે જાણ નથી દોર્યું, કારણ કે ઘણું મિસઇન્ટરપ્રિટેશન। બરાબર છે, ખરીદી અમારે 22 જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમયસર કે ઘણા સમય પહેલા કરી દીધી છે, પણ કઈ તારીખથી ખરીદવી એ તારીખ અમને નથી મળી। ના, હજુ જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મારા ખ્યાલથી નક્કી થઈને આવ્યો નહીં હોય, નકર તો રાજ્ય સરકાર તરફ કે અમારું અનુમાન છે।